એટલે ભાજપ અત્યારે એવું ઈચ્છે છે કે કંઈ બી થાય 2025 સુધી તો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ રહેવા જોઈએ, કે આજે નહીં તો કાલે ચોક્કસ એ વાત નક્કી છે કે નીતિશ કુમાર ભાજપ સાથે મળીને કંઈક નવા જૂની કરવાના છે. ભારતીય જનતા પાર્ટી પોતે પણ એવું ઈચ્છે છે કે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર કમસે કમ 2025 સુધી રહેવા જોઈએ. એની પાછળનું ભાજપનું લોજિક એવું છે કે ધારો કે અત્યારે વિધાનસભા ભંગ કરીને જો નવેસરથી ચૂંટણી કરવામાં આવે અને લોકસભાની સાથે બિહારમાં જો વિધાનસભાની ચૂંટણી આવી જાય તો એનો ફાયદો આરજેડીના લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વીને મળી શકે. અને બીજું કે નીતિશ કુમારની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે એનું પણ મોટું નુકસાન બની શકે. એટલે ભાજપ અત્યારે એવું ઈચ્છે છે કે કંઈ બી થાય 2025 સુધી તો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર જ રહેવા જોઈએ. અને નીતિશ કુમારને ખુરશીનો એટલો બધો મોહ છે કે ખુરશી મેળવવા માટે નીતિશ કુમાર કંઈ પણ કરી શકે છે. હવે આપણે થોડુંક વિધાનસભાનું જે ગણિત છે બિહારનું એ પણ જાણી લઈએ, કારણ કે લાલુ પ્રસાદ યાદવ પણ ઓછા ખેલાડી નથી. એમણે ઘણા સમયથી બધી યોજનાઓ બનાવી જ રાખી છે, કારણ કે એમને ખબર છે કે આ નીતિશ કુમાર છે ગમે ત્યારે એ પલટી મારી શકે છે. અત્યાર સુધીમાં નીતિશ કુમાર 3 વખત પલટી મારી ચૂક્યા છે અને હવે જો પલટી મારશે તો 4થી વખત પલટી મારશે. બિહાર વિધાનસભાનું જે ગણિત છે એ આપણે સમજીએ તો 2020ની અંદર જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે આરજેડી લાલુ પ્રસાદ યાદવની જે પાર્ટી છે એને સૌથી વધારે બેઠકો મળી હતી અને સૌથી મોટી પાર્ટી તરીકે આરજેડી ઉભરી આવી હતી અને 79 સીટ્સ આરજેડીને મળી હતી. એ પછી ભાજપને લગભગ 78 સીટ મળી હતી. જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુ જે નીતિશ કુમારની પાર્ટી છે એને ખાલી 45 બેઠકો જ મળી હતી. કોંગ્રેસને 19 બેઠકો મળી હતી, લેફ્ટને 16, વામપંથી. ત્યાં HAM પાર્ટી છે એને 5 બેઠકો મળેલી અને AIMIMને 1 અને અપક્ષ પાર્ટી એમ. એટલે ટોટલ બિહારની અંદર 243 બેઠકો છે, એમાંથી જીતવા માટે 122 બેઠકોની જરૂર છે. હવે આપણે ભાજપનું ગણિત પહેલાં જોઈએ. એટલે NDA જે ગઠબંધન છે, બીજેપીની પાસે અત્યારે 78 સીટ છે પ્લસ એમની પાસે 5 HAMની સીટ છે, એટલે ટોટલ 83 સીટ ભાજપની પાસે ઓલરેડી છે. હવે જો જેડીયુ જોડાઈ જાય અને 45 સીટ મળે તો ટોટલ 128 સીટ થઈ જાય અને બહુમત માટે જરૂર પડે 122. મતલબ કે ભાજપની પાસે ઓલરેડી 6 સીટ વધી જાય. હવે લાલુ પ્રસાદ યાદવનું જે આરજેડી છે એનું ગણિત એ છે કે એની પાસે 78 સીટ છે, કોંગ્રેસ પાસે 19 છે, લેફ્ટ પાર્ટી 16 છે, એટલે બધું મળીને 113 સીટ લાલુ પ્રસાદ યાદવ પાસે છે. હવે 122 મેળવવા માટે લાલુ પ્રસાદે 9 સીટોનો ખેલ કરવો પડે અને આ ખેલ લાલુ પ્રસાદ યાદવ કરી જ રહ્યા છે. જીતન માંઝી છે એમની પાસે 4 બેઠકો છે. એ જીતન માંઝીને મનાવવા માટે લાલુ પ્રસાદ યાદવે ઘણા સમયથી પોતાની ચાલ શરૂ કરી દીધી છે અને જાત જાતની જીતન માંઝીને ઓફર કરી છે કે તમને તમારા છોકરાને નાયબ મુખ્યમંત્રી બનાવશું ને ઇન્ડિયા ગઠબંધનમાં આમ કરશું ને ઘણી બધી ઓફરો જીતન માંઝીને આપી દેવામાં આવી છે. નીતિશ કુમારને પણ એવો ડર છે કે ધારો કે આ જીતન માંઝીના 4 ધારાસભ્યો લાલુ પ્રસાદ જોડે જો ચાલ્યા જાય તો પછી લગભગ 5-6 સીટોની જ લાલુને જરૂર પડે અને એ જે ધારાસભ્યો છે એ જેડીયુમાંથી લાલુ પ્રસાદ તોડી શકે. એટલે અત્યારની અંદર બિહારમાં એટલો મોટો તોડફોડનો ખેલ ચાલે છે કે કોણ ક્યાં જાય એ બધા જોઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ આજે ત્યાં બિહારની અંદર મિટિંગ પણ છે અને ઘણા બધા મોટા માથાઓ અત્યારે બિહારના ખેલની અંદર જ નજર નાખી રહ્યા છે. પણ મોટે ભાગે રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે
બિહારની અંદર નીતિશ કુમાર અને બીજેપીનો ખેલ પડશે. દર્શક મિત્રો, થોડા વખત પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે એક જાહેર સભામાં એવું કીધેલું કે ભાજપમાં નીતિશ કુમારના દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા છે. હમણાં થોડા દિવસ પહેલાં ભાજપના એક નેતા ગિરિરાજસિંહે પણ એવું કીધું કે અમારા ભાજપની અંદર નીતિશ કુમાર માટે દરવાજા ક્યારના બંધ થઈ ગયા છે અને એ ખાલી આરજેડી અને નીતિશ કુમાર એક ખાલી ખેલ કરી રહ્યા છે, બાકી કોઈ ગઠબંધન તૂટવાનું પણ નથી. અને એવી આ ગિરિરાજસિંહે વાત કરેલી. પરંતુ અમિત શાહના જે એમણે સ્ટેટમેન્ટ આપેલું કે નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, એ પછી એમના સ્ટેટમેન્ટોમાં ઘણો બધો ફરક પણ આવી ગયો હતો. અને છેલ્લા કેટલાક દિવસોથી તો જે સ્ટેટમેન્ટ અમિત શાહ આપતા હતા એમાં નીતિશ કુમાર તરફ એમનો પ્રેમ દેખાતો હતો. બીજું એ પણ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ત્યાં એમની એક સભા થવાની છે અને નીતિશ કુમાર સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠકમાં હાજર રહી શકે છે. રાજકારણના જાણકારોએ એ પણ કીધું કે ભાજપે નીતિશ કુમારને એક મોટો લોલીપોપ આપ્યો છે કે એમને દિલ્હીની અંદર એટલે કેન્દ્રની અંદર એક મોટા પદ આપવામાં આવે, મોટું મંત્રાલય આપવામાં આવે. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.